રાજકોટમાં સીએમના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાયું। રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે મનપા દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મનપા સંચાલિત કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા। રાજકોટવાસીઓને ₹793.45 કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે। મનપા દ્વારા બનાવાયેલા 1010 આવાસોને ડ્રો મારફતે લોકોને ફાળવવામાં આવ્યા। શહેરી વિકાસ સત્તામંડળના 210 આવાસો પણ લાભાર્થીઓને ફાળવાયા। વિકાસના કર્તવ્ય પર આગળ વધારવાના આ ત્રીજા વર્ષના પ્રથમ દિવસે રાજકોટ વાસીઓને આજે એક જ દિવસમાં 793 કરોડના વિકાસના કામોની ભેટ મળી રહી છે। આજે ₹36 કરોડના ખર્ચે નિર્માણ થનાર જિલ્લા પંચાયતના પોતિકા ભવનનું પણ ખાતમુહૂર્ત કર્યું છે। રાજકોટને અંતરિયાળ માળખાકીય સુવિધાઓ માટે 708 કરોડ રૂપિયા મુખ્યમંત્રી શહેરી સડક યોજના અંદાજિત ₹125 કરોડ રૂપિયા અને ફ્લાયઓવર માટે ₹136 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે। આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ જ્યારથી દેશનું સેવા દાયિત્વ સંભાળ્યું ત્યારથી દેશમાં ઇઝ ઓફ લિવિંગ સતત વધતું રહ્યું છે। હેપીનેસ ઇન્ડેક્સમાં પણ વધારો થયો છે। આજે રાજકોટમાં 22 જેટલી નવી સીએનજી બસો નાગરિકની સેવામાં શરૂ કરવામાં આવી છે। રાજકોટમાં પીપી ધોરણે ચાલતી 100 જેટલી સીએનજી બસોને મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજનાનો સમાવેશ કરવાની પણ આજે મંજૂરી આપી છે, જેના કારણે રાજકોટના નાગરિકોને વધુ સારી અને પ્રદૂષણ મુક્ત શહેરી પરિવહન સેવાનો લાભ મળશે। તો આ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સમાજને એક ટકોર પણ કરી। સીએમએ કહ્યું કે સંસ્કારો પર ધ્યાન દેવાની જરૂર છે, ચરિત્ર પર પૂરતું ધ્યાન આપવું જરૂરી છે અને પરસોત્તમ રૂપાલાએ જે કહ્યું તે વાત સાચી છે તેવું પણ સીએમએ કહ્યું। મહત્વનું છે કે સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન પણ કાર્યક્રમ કરી રહ્યું છે। ગુજરાત સરકાર પણ દરેક ઝોનમાં સાંસ્કૃતિક યોદ્ધા કાર્યક્રમ કરી રહી છે। જે વાત રૂપાલાજીએ કીધી કે સંસ્કારો ઉપર પૂરતું ધ્યાન રાખવું પડે એવું છે, કારણ કે જ્યારે જ્યારે પ્રગતિ થતી હોય ત્યારે ક્યાંક ને ક્યાંક દૂષણ પણ સાથે આવી જતું હોય, તો આના માટે થઈને સરકાર પણ અત્યારે જાગૃત છે। એના માટેનો અમે એક પ્રયત્ન કરી રહ્યા છીએ। સેવ કલ્ચર સેવ ઇન્ડિયા ફાઉન્ડેશન અને ગુજરાત સરકાર બંને થઈ અને એક કાર્યક્રમ દરેક ઝોનમાં કરવાનો છે। એક અમદાવાદમાં એક કાર્યક્રમ હજુ શરૂઆત કરીને કર્યો છે, સાંસ્કૃતિક યોદ્ધા કાર્યક્રમ અને વક્તૃત્વ સ્પર્ધા પણ કરીએ છીએ। હવે બીજો કાર્યક્રમ અમે સુરતમાં કરવાના છીએ, ત્રીજો રાજકોટમાં કરીશું, બરોડા કરીશું, એટલે કે દરેકે દરેક